शब्द समझाना पसीज गीता है तब शब्द है मैं ऐसा क्यों हूँ तारी माने पूछ हराम को हमने खबर છે તું આવો કેમ છો આ ગીત આવી ગયું આ દુનિયામાં ખબર ન પડતી લોકોને શું ગમે છે બે ત્રણ વર્ષ પહેલા એક એવો શબ્દ આવ્યો હતો કરોડો અબજો માણસોને જોયો એવું કે આવ્યું તમે સાંભળ્યું હશે શું હતું એ ચીક ટપાક ડમડમ બહુ લોકો જોયું આનો કોઈ મતલબ જ નથી થતો ચીક ટપાક ડમડમ અમે ઘડી ડમાક ડમ ડમાક કરીને મરી ગયા અમને કોઈ નથી આવડતું ને આવું ચીક ટપાક ડમડમ માં હતું હાલ દુનિયા અરે બહુ છા દુનિયા મારા લાખો ચાહકો છે બધા તો મને ખબર છે એક મારા ચાહકના ઘરે હું જોઉં તો મને જોઈને ગાને જેવો થઈ ગયો હકાપા આવ્યા પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા એ મારા પગ મેં પહેરથી ધોયા નહોતા ખબર નહોતી કે હકાભાઈ પોતાના પગ ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો મેં તો કાળો મહેશ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કાળો છે બતાવું મૂકો તાસમાં મારા દીકરા એવો કહેશો પાણી થી જેવું કાતો નાગના ઝેર જેવું કાળું મહેશ તું પીશે તો હાલો હમણાં મળી જવા પણ એટલો બધો આશિક નહોતો પીતું નહીં ને કે ઝાડમાં પાણી નાખ્યું ખાવડમાં ઝાડ બની ગયું છે બોલો પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે છતાંય ચાલે છે આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડતું જ્યારે તમારો ધંધો હાલવા મને તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું ત્યારે તમે આગળ વધો મને તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે તમારી કુળદેવી હોય ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય ચાહે તમારા પિતૃના આશીર્વાદ હોય કોઈ શક્તિ ધક્કો મારે તો તમે આગળ આવો હકાપા 5 જવાબની ચડ્યા ટ્રીટમેન્ટ તો હાલે છે તો કોઈ હકાપાની પાછળ છે ધક્કો મારનો બધો આ છે મને લોકો એમ કે હકુબા અમારા ઘરમાં પગલા પાડો ને કીધું કેમ કે અમારા ઘરમાં બરકત આવે કીધું મારા ઘરમાં મારા પગલા 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈના પગલે તમારા બરકત આવે ખરી કોઈ દી ન આવે દુનિયામાં કોઈ એવો પગ હજી બન્યો નથી કે તમારા ઘરમાં બરકત લાવી શકે તમારા ઘરમાં 4 પગ એવા છે એ તમારા ઘરમાં બરકત લાવી શકે એક તમારી માં એક તમારી બેન એક તમારી દીકરી ચોથી તમારી પત્ની આ 4 જ પગ એવા તમારા ઘરમાં છે તમારા ઘરમાં બરકત લાવી શકે કારણ કે દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો તો તું મારા ઘરે આખા ગામને લઈ આવું એવા પગ છે મારા પગથી 700 રૂપિયા જમીન વેચી બોલો વાત અને તમારા ઘરમાં બરકત આવે ખરી કોઈ ન આવે ટૂંકની વાત છે પણ મારે કરવું પડે જીવનમાં મારા દીકરો છે ને હમણાં મેં નાની સાયકલ લઈ આવી હા નાની પછી સાયકલમાંથી હું ખુદ બેઠો આવડો મોટો પછી મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું ઐરાવત હાથીમાંથી ઇન્દ્ર બેઠો એવો લાગુ છું કે ના તો મેં તું પોઠિયામાંથી શિવ બેઠા એવો લાગુ છું તો કે ના મેં કેવો લાગુ છું પછી મેં કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરમાં આકલુકડા માથે મહિષાસુર બેઠા એવું લાગે છે મને મહિષાસુર કીધું મારો છોકરો ખોટું બોલે નહીં લાગતા હોય તો જ તે શું વાત તું સૌથી તું મસ્ત ધંધો છે આવો ધંધો મેં ક્યાંય જોયો સૌથી વધુ મેળ કોની છે આ લોકોની સૌથી ઓછા પૈસા કોના આમ ના શું કરવા હું ખુદ ખાઈ જઉં છું આમના પૈસા હમણાં 40,000 રૂપિયા નક્કી કરીને આપું છું 25 15 તો હું ખાઈ જાઉં મારી ભૂખ જાય તો સુખી થાય છે ભૂખ જાતી જ નથી ખાવાનું તમને બતાવો પ્રેક્ટિસ હું આ બેન જવા આપું ગાય 25,000 રૂપિયા આમાંથી તું 20,000 રૂપિયા તબલાવાળા આપી દેજે એટલે આ લ્યો કેટલા આપે 15,000 રૂપિયા આપે 10 ખાઈ જાય પછી આને એમ કે તું 5,000 રૂપિયા આ તબલાવાળાને આપજે એટલે એ કેટલા આપે આને 5 જ આપે બાકીના પાછાથી ખાઈ જાય આ તબલાવાળાને એમ કે તું મંદિરવાળાને 1500 રૂપિયા આપજે એ મંદિરવાળાને કેટલા આપે 1000 રૂપિયા 500 એ ખાઈ જાય છે છેલ્લે બધા મંદિરવાળો ઈરાને એ ખાઈ જાય છે ખાય જ છે આ જુદા બધું આ ખાવાય હું ખાઈ દઉં છું આ ખાઈ જાય આ તો
હા